નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 ફાઇનલ આન્સર કી ગુડ ન્યૂઝ આવી ગયા છે। ટેટ 1ના ઉમેદવારો માટે અપડેટ એટલે કે ખુશખબરી આવી ગઈ છે। લાંબા સમયની રાહ બાદ એટલે કે 20 દિવસની બાદ એક અપડેટ આવ્યા છે। ક્યાં સુધીમાં આવશે પરિણામ, સાથે સાથે જે અપડેટ મિત્રો છે એ તમામ ઉમેદવારો માટે રહેવાની છે, ટેટ 1ના હોય કે ટેટ 2ના હોય। કેમ કે હવે મિત્રો જે એક્ઝામ છે એ પણ ટેટ 2 માટેની ગુડ ન્યૂઝ એના પણ આવ્યા છે। તો અપડેટ જોવાનું ભૂલશો નહીં અને ચેનલ ઉપર ખાસ મિત્રો નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને નોટિફિકેશનની અપડેટ છે મિત્રો રોજબરોજની મળતી રહે। તો ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં જોઈન પણ કરી નાખજો। અને સાંજનો એક વિડીયો મૂકેલો છે 8 મિનિટનો જે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, હજી સુધી નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। અપડેટ શું છે એના પર થોડી ચર્ચા કરીએ। તો મુદ્રાના 9 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21/12/2025ના રોજ યોજાયેલી શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ 1ની પરીક્ષાને 20 દિવસથી વધુ સમય વીતી જવા છતાં હજી સુધી ફાઇનલ આન્સર કી જાહેર ન થતાં શિક્ષણ જગતમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। મિત્રો ઉમેદવારો પણ કહી રહ્યા છે, સાથે સાથે ન્યૂઝમાં પણ આવી ગયું છે કે શું બની રહ્યું છે। તો ચર્ચા કરીએ કે બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી ઉમેદવારો પાસેથી 7 દિવસમાં વાધા અરજીઓ મંગાવવામાં આવી હતી, જે મિત્રો 3 તારીખની આજુબાજુ હતી। સમયમર્યાદા 31/12/2025 પૂર્ણ થયા બાદ આમ તો આ છતાં ફાઇનલ આન્સર કી અને પરિણામની જાહેરાત થઈ રહેલો એ વિલંબ છે એ મિત્રો શંકા ઉપર જઈ રહી છે, એટલે કે શંકા પહેરે છે। તો આ શંકા ઉપર જે ઉમેદવારો કરી રહ્યા છે, શંકા કરી રહ્યા છે, એનું કારણ શું હોઈ શકે છે? બાકી મિત્રો આટલો વિલંબ શા કારણે થઈ શકે છે જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો। અને બીજે કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ આન્સર કી બાબતે આવે છે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી નવી લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા માટે ખાસ બનાવી રહેજો। જય હિન્દ, જય ભારત।